જાફરાબાદના દરિયામાંથી પકડાતી અલગ અલગ માછલીઓ જેની ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ છે. જાફરાબાદના દરિયામાંથી માછીમારો જે અલગ અલગ પ્રકારની માછલીઓ પકડે છે, ઘણીવાર તો આ માછલીઓ 5,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જાફરાબાદ અને તેની આસપાસ રહેતા મોટાભાગના પરિવારો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ દરિયામાં જાય છે અને માછીમારી કરે છે, માછલીઓ પકડે છે. આ માછલીઓની માંગ જાફરાબાદ, તેની આસપાસના પંથક અને આપણા ભારત દેશમાં તો છે જ, પરંતુ સાથે સાથે વિદેશમાં પણ જાફરાબાદની માછલીઓની ખૂબ માંગ છે. દરિયાકાંઠાના હજારો પરિવારો માટે માછીમારી મુખ્ય રોજગારનું સાધન બની છે. જાફરાબાદના માછીમારો દરિયામાં 30 થી 40 નોટિકલ માઇલ સુધી જઈને માછલીઓ પકડે છે. દરિયાની અંદર અલગ અલગ પ્રકારની કિંમતી અને વ્યવસાયિક રીતે મહત્વની માછલીઓ મળી આવે છે. પકડાયેલી માછલીઓના પ્રકાર, કદ અને ગુણવત્તાના આધારે તેના ભાવ નક્કી થાય. કેટલીક માછલીઓ સ્થાનિક બજારમાં વેચાય તો કેટલીક માછલીઓ સીધી મોટા વેપારીઓ મારફતે દેશના વિવિધ શહેરો અને વિદેશમાં મોકલવામાં આવે. ખારવા સમાજના ધર્મેશ બારૈયા આ વિશે જણાવતા કહે છે કે તેઓ વર્ષોથી માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. દરિયામાં વિવિધ જાતની માછલીઓ મળી આવે છે અને દરેક માછલીની બજાર કિંમત અલગ હોય છે. માછલી પકડ્યા બાદ તેને તાજી રાખવા માટે બોટમાં જ ખાસ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે છે. દરિયામાંથી પરત ફર્યા પછી માછલીઓને કિનારે લાવવામાં આવે છે, જ્યાં તેની હરાજી અથવા તો સીધી વેચાણ પ્રક્રિયા થાય છે. જાફરાબાદ વિસ્તારમાં પકડાતી ગોલ માછલી સૌથી કિંમતી માનવામાં આવે છે. આ માછલીનો ભાવ સામાન્ય રીતે 3,500 થી 4,000 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચે છે. ગોલ માછલીમાં નર અને માદા એમ બે પ્રકાર હોય છે અને બંનેના ભાવમાં તફાવત જોવા મળે છે. ખાસ કરીને નર ગોલ માછલીનો ભાવ કેટલીક વખત 5,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પણ પહોંચે છે. એ સિવાય પાપલેટ માછલીનો ભાવ સામાન્ય રીતે 1,000 થી 1,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહે છે. સમડે માછલી જે 200 થી 300 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય, જ્યારે બોમ્બે ડક એટલે કે બુમલા માછલીનો ભાવ પણ 200 થી 300 પ્રતિ કિલોગ્રામ સુધી રહે છે. દરિયામાં મળતી અન્ય ઘણી જાતોની માછલીઓના ભાવ પણ તેમની માંગ અને ઉપલબ્ધતા અનુસાર બદલાતા રહે છે. માછીમારો માટે માછલીને લાંબા સમય સુધી તાજી રાખવી સૌથી મોટી જરૂરિયાત છે. તેના માટે બોટમાં અને દરિયાકાંઠે આધુનિક કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી કરાઈ છે. આ કોલ્ડ સ્ટોરેજમાં માછલીઓને 2 મહિના સુધી સુરક્ષિત રીતે સાચવી શકાય છે, જેના કારણે માછલીઓની ગુણવત્તા જળવાઈ રહે અને વેપારીઓને પણ યોગ્ય સમયે વેચાણ કરવાની તક મળે છે. જાફરાબાદના માછીમારોની મહેનત અને આધુનિક સંગ્રહ વ્યવસ્થાને કારણે અહીંની માછલીઓ દેશ વિદેશના બજારોમાં પોતાની ગહન સફર કરીને પકડવામાં આવતી આ માછલીઓએ અલગ ઓળખ બનાવી છે. દરિયાની ખૂબ ગહન સફર કરીને પકડવામાં આવતી આ માછલીઓ સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવી રહી છે. મારું નામ ધર્મેશ બારિયા છે. રહું છું જાફરાબાદ અને ખારવા સમાજમાંથી આવું છું. હવે જે અત્યારે હાલમાં તમે જે મચ્છી પકડો છો તે કેટલે દૂરથી પકડો છો અને તેને કઈ રીતે રાખવામાં આવે છે તેના વિશે થોડી માહિતી આપશો. વાત કરીએ તો જાફરાબાદ બંદરની તો અહીંથી 40 થી 50 નોટિકલ માઇલ બોટ જતી હોય છે અને ત્યાંથી માછલીઓ મારવામાં આવે છે બોટ દ્વારા અને ત્યારબાદ એને લાવવામાં આવે છે અને એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. અંદાજે 15 થી 20 દિવસ પણ રાખી શકીએ છીએ અને મહિનો દિવસ પણ રાખી શકીએ છીએ. ત્યારબાદ એમની વેચણી થતી હોય છે જુદા જુદા બંદરોમાં. અહીંથી તમે લેજો વેરાવળ છે, મુંબઈ છે, બેંગ્લોર છે અથવા તો બાંગ્લાદેશ છે. આવા બધા જ દેશ વિદેશોમાં એનું વેચાણ કરવામાં આવતું હોય છે. આવું હોય છે. એનો ભાવ શું અત્યારે આવતો હોય છે જે સારી માછલી હોય અને તેની શું અત્યારે બજાર કિંમત હોય છે? સારી માછલીની જો વાત કરીએ તો ગોલ માછલી છે એ સૌથી હાઈએસ્ટ ભાવમાં હોય છે. 3,500 થી 4,000 રૂપિયા એના પર કેજી હોય છે અને એમાં પણ નર અને માદી પણ આવે છે. જેમાં નર હોય તો એનાથી પણ વિશેષ ભાવ હોય છે, જેને ગોલ માછલી કહેવામાં આવે છે. ત્યારબાદ પાપલેટ માછલી છે તો એના 1,000 થી 1,200 રૂપિયા હોય છે. બીજી અનેક માછલી હોય છે, તેમના ભાવ એ રીતના જુદા જુદા હોય છે. સમડી માછલી હોય છે તો એના 200 થી 20 રૂપિયા ભાવ હોય છે પર કેજી. આવું બધું બંદરના ભાવ રૂટિંગ હોય છે. બરોબર. આવી જ રીતે જે સૂકી માછલી હોય છે, સૂકી માછલી તેનો શું ભાવ રહેતો હોય છે અને તેને કઈ રીતે વેચાણ કરવામાં આવતું હોય છે? સૂકી માછલીની જો વાત કરીએ તો બોમ્બે ડક માછલી જાફરાબાદની ખૂબ વખણાવ છે અને એમનો પર કેજી ભાવ હોય છે 200 થી 250 રૂપિયા અને એમને સુકાવી અને ત્યારબાદ એમના બંડલ વાળવામાં આવે છે. બંડલ વાળી અને અહીંથી તમે કહો તો મુંબઈ છે, એવલા છે, બેંગ્લોર છે,
એવા અનેક દેશ વિદેશોમાં જે ગામ આવેલા છે એમાં એમનું વેચાણ થતું હોય છે અને ત્યારબાદ અમે લોકો એમાંથી બધું ચલાવતા હોઈએ છીએ. સૂકી મચ્છી જે હોય છે તેને અહીંયા કાંઠે લાવી અને તેને કેટલા દિવસ સુધી સુકવણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને કઈ રીતે અહીંયાથી બહાર મોકલવામાં આવતું હોય છે? સૂકી મછલીની જો વાત કરીએ તો એને લાવ્યા પછી એમને એક દોરડાની કાઠી આવેલી હોય છે અને કાઠીમાં એને સુકાવવામાં આવતી હોય છે. સુકાવવામાં અંદાજે 3 દિવસ એને લાગતા હોય છે. સુકાવ્યા બાદ એમના બંડલ વળે છે. બંડલ વર્યા બાદ અહીંયા વેપારીઓથી લઈ અને બધા જ આવે છે એને વેચાણ કરવામાં આવતું હોય છે.